નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, શરૂઆત કરીએ પ્રથમ સમાચારની। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પીએમ મોદીને ફોન પર વાતચીત કરી છે। ગુજરાતમાં જે હાલ વરસાદની પરિસ્થિતિ છે તેને અનુલક્ષીને તેમણે વાતચીત કરી છે। ગુજરાતમાં શનિવારથી લઈને 4 દિવસ સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી મચાવી છે। સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક જિલ્લા અને દક્ષિણથી લઈ ઉત્તર ગુજરાત સુધી પાણી થઈ ગયું છે। તો ભૂપેન્દ્રભાઈ પટેલે નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનમાં વાતચીત કરી છે અને ટ્વીટ કરીને તેની માહિતી તેમણે આપી છે। ભૂપેન્દ્ર પટેલે આજે એક્સ પર પોસ્ટ કરીને આ વાતની માહિતી આપી છે। તેમણે લખ્યું છે કે વરસાદમાં વરસાદી આફતને લઈને પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે અને તમામ સહાય તેમજ મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, હાલ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીનું મોટું નિવેદન સામે આવ્યું છે। રાજકોટના વરસાદે ભારે તારાજી સર્જી છે। રાજકોટમાં વરસાદ બાદની સ્થિતિને લઈ રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું કે હાલ જે વરસાદ ધમરોઈ રહ્યો છે અને લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત છે। વરસાદને લઈ અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી છે તેમજ નીચાણવાળા વિસ્તારમાં લોકોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં મદદરૂપ થયા છે। ખેતીને થયેલ નુકસાનનું સર્વે કરવામાં આવશે તેમજ ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા સૂચના આપી દેવામાં આવી છે। જામનગરમાં અતિવૃષ્ટિને લઈ આગોતરું આયોજન કરાયું છે। અતિવૃષ્ટિ થાય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તે સ્વાભાવિક છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડ્યા। રાજકોટ પ્રભારી રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે સૌથી વધુ અસરગ્રસ્ત રૈયા રોડ, બેડીપરા, બજરંગવાડી સહિતના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। તેમાં 110 લોકોને નજીકની શાળામાં સ્થળાંતરિત કરી તેઓએ રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પૂરી પાડી છે। આમ મંત્રી રાઘવજીએ ખેતીને થયેલ નુકસાન તેમજ ખેડૂતોને આર્થિક વળતર મળી રહે તે માટે મહત્વનું નિવેદન આપ્યું છે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે 15 લાખની આર્થિક સહાય। આર્થિક મદદ કરવા માટે મોદી સરકારે દેશના ખેડૂતોને પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે, જે અંતર્ગત ખેડૂતોને 15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। પરંતુ આ 15 લાખની સહાય કોઈ પણ એક વ્યક્તિ, એક ખેડૂત નહીં લાભ લઈ શકે। આ 15 લાખની સહાય લેવા માટે 11 ખેડૂતોનું ગ્રુપ બનાવવાનું રહેશે। એક કંપની અથવા એક સંસ્થા બનાવવામાં રહેશે। ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે તેમજ આર્થિક સહાય મળે તે હેતુથી આ યોજનાને શરૂ કરવામાં આવી છે। આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકશો। જો મિત્રો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઓફિશિયલની વેબસાઇટ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી આ યોજનાનો લાભ લઈ શકો છો। ત્યારબાદ વાહન ચાલકો સાવધાન થઈ જાઓ અને ધ્યાનથી સાંભળજો। મોટર વ્હીકલ રૂલ્સ 1989 સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા નંબર પ્લેટ પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી શકશે નહીં। તે ગુનાના દાયરામાં આવે છે। વાહનોના કાચ કે બોડી પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર 1000 રૂપિયાનું ચલણ બને છે। મિત્રો, વાહનની નેમ પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવશો તો 1000 રૂપિયાનું ચલણ ભરવું પડશે। તો નોંધણી અથવા નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા માટે 5000 રૂપિયાના ચલણની જોગવાઈ છે। વાહનો પર જાતિ, ધર્મ અને રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા લેબલ માટે વિવિધ રાજ્યો સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરે છે। તો મિત્રો, વાહન ચાલકો ખાસ ધ્યાન આપો। તમારા વાહન પર નેમ પ્લેટ પર કે કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવશો તો 1000 રૂપિયાનો દંડ તમારે ભરવો પડી શકે છે।